ભગવાન કરે એવું આપણે તો ન જ કરી શકો. તમે પરમાત્મા જે કરે તમે કરી શકો. લોકો ઘણા કહેતા હોય હવે આપણા ધારો તો હું ન થાય. તમે ધારો તો શું તમારથી ન થાય? નાનું એવું ખાલી એક કામ કરવું. એ એમ કહેતા હોય ને કે જે માણસો કે ધારો તો બધું થઈ જાય દુનિયામાં. તમારે બજારમાંથી એક દાડમ લઈ આવવાનું અને એની પાસે ફોડી નાખવાનું અને પછી એને કહેવાનું લે ભાઈ આ દાણા પાછા ગોઠવી દે. આમાં ગોઠવી દે. ખાલી આ સામાન્ય કામ છે, લે લે કર. ન થાય. પાને કાદવમાં એટલું રૂડું કમળ બનાવ્યું. ભગવાને પકમાં પંકજ બનાવ્યું. પંકજનો અર્થ છે કમળ. એ સતત ખીલેલું હોય. કમળ છે ને એ સતત ખીલેલું હોય. લોકો એને જોઈને પ્રસન્ન થઈ જાય. કમળ જુએ હોય કાદવમાં, પણ બહુ મોટી આશ્ચર્યની વાત એ છે એ કાદવમાં પાણીમાં ઉગ્યા પછી પણ પાણીનો સ્પર્શ ન કરી શકે. કાદવનો સ્પર્શ ન થાય. તમે કલ્પના કરો એ પંકજની કેટલી એ કમળની મહત્તા કેટલી હશે કે કાદવમાંથી તોડીને માણસો ભગવાન નારાયણના ગળામાં પહેરાવે છે, માં લક્ષ્મીને પહેરાવે છે. એ પરમાત્મા. અને એ પરમાત્માએ જે કર્યું તમે કરી જુઓ. અગત્ય ઋષિ એક અંજલિમાં પાણી આખો સમુદ્ર પી જાય અને તમને બે હાથે ખાલી એમ ઉલેચવા કીધું તમારથી ઉલેચાય? એ તો ઠાકોરજી કરે એ થાય. મોહ ને માયાના આ રંગ ઘડી ઘડી બદલે છે, પણ એકવાર તમે આ મોરના પીછામાં રંગ તો ભરી દો. કેમ ભરાય? સમજી લો કે ભાઈ અત્યારે ટેકનોલોજી વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે. વિજ્ઞાન શું ન બનાવી શકે? તો વિજ્ઞાનને ચેલેન્જ આપી શકાય ને એક એવી વસ્તુ તો છે જ હજી. કોઈને ખબર છે શું? વિજ્ઞાન ગમે તેમ કરે તો એ નહીં બનાવી કે લ્યો. આ દુનિયામાં સાયન્સ ગમે તેટલું આગળ વધી જાય તો આખું શરીર નિર્માણ થઈ જાય, પણ એ શરીરમાં લોહી તો મારો ઠાકોરજી કરે તો જ બને. બાકી આ દુનિયાની તાકાત નથી કે લોહી બનાવી શકે. આ દુનિયાનો સાયન્સ ગમે તેટલું આગળ વધી જાય, હૃદય બનાવી શકે, પણ હૃદયમાં પ્રાણ તો મારો ઠાકોરજી ધારે તો જ આવી શકે, નકર એમાંથી કાઢી નાખે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ ત્રણ વસ્તુ ઠાકોરજીના હાથમાં છે. આ સંસારનું નિર્માણ ભગવાન કરે છે, આ સંસારનું પાલન પોષણ ભગવાન કરે છે, અને આ સંસારનો નાશ પણ પરમાત્મા કરે છે. એટલે નાહકનું અભિમાન ન કરવું કે આ મેં કર્યું. પરમાત્મા જે કરે એ જ થઈ રહ્યું છે સંસારમાં. બાગ બગીચા એને ઘણા બનાવ્યા, દાડમના દાણા ભરી તો જુઓ. મારો હરી જે કરે એ એકવાર તમે કરી તો જુઓ. આ તો પેલું ગાડા નીચે કૂતરું હેલું જાય એવું થાય. કૂતરાને એમ થાય કે આ બધો ભાર, શકટનો ભાર શ્વાન તાણે. આ બધું હું જ કરું છું. અને બહુ બધું એમ થતું હું કરું છું તો એટલું રાખવું કે મારાથી ભગવાન કરાવે છે, હું તો કઈ કરતો જ નથી. અને બહુ બધું જો તમે કરો આવું થાય ને તો પછી એક જ છટકી જાય. અને ભગવાનને એ બહુ સારી રીતે આવડે છે કે બહુ બધું અભિમાન આવી જાય ને તો જ ભગવાન એનો ફ્યુઝ ખેંચી લે. પછી તમે જુઓ એમાં કાંઈ ન એવું થાય. એટલા માટે આ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેના હાથમાં છે એ પરમાત્મા શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ, અમે પ્રણામ કરીએ છીએ. પહેલું પ્રણામ આનંદના દાતાને કર્યું. બીજું પ્રણામ જેણે આ સૃષ્ટિનું નિર્માણ કર્યું, પાલન કર્યું, સંહાર કર્યો એને કર્યું છે. અને ત્રીજું વંદન જેનો સ્વભાવ સારો છે એને કર્યું છે. આ સંસારના ત્રણ પ્રકારના તાપમાંથી જીવાત્માને મુક્ત કરનારો જેનો સ્વભાવ છે એને વંદન કર્યા. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હું તમને સંસારના ભયમાંથી છોડાવે એની કથા કહું છું. શું કીધું? સુતજીએ કીધું સંસાર ભય નાશનમ. હવે સંસારમાં ભય શેનો છે? તમને બધાને ડર શેનો લાગે દુનિયામાં?
લગ્ન ન થયા એને એમ થાય કે મારા લગ્ન નહીં થાય તો એને એનો ડર હોય. બહુ ભણ્યા પછી નોકરી ન મળે એને એનો ડર હોય કે મને નોકરી નહીં મળે તો કરીશ શું? ઘણા લોકોને પોતાના સ્વરૂપનો બહુ બધો ડર હોય કે નહીં કદાચ મને કંઈક થાય મારું આ સ્વરૂપ જતું રહે તો. ઘણા બધાને પોતાના ધનનો ડર હોય કે આ મારું આ ધન કોઈક લૂંટી જાય, કોઈક લઈ જાય. અને હું તો તમને પ્રાર્થના કરું છું કે તમારું ધન કોઈક લઈ જાય અને હાવ એકદમ હાથમાંથી તમારી નજર સામે આમ ઝૂંટવાઈ જતું હોય એ તમારે જોઈને દુઃખી થવું પડે. એના કરતાં તમારી પાસે એવું ધન હોય ને તો આવા ભગવાનના કાર્યમાં વાપરીને સુખી થાજો. પૈસા તમારી પાસે છે, આમ જો તમને એક્ઝામ્પલ આપું. આમ તમારા હાથમાં પૈસાનો એક આમ અહીંયા 50,000 નું બંડલ પડ્યું છે. ખાલી વિચારજો, છે નહીં? $50,000 નું બંડલ આમ છે હાથમાં, બરાબર? હવે આ 50,000 નું બંડલ હું આમ લઈ લઉં તો તમને દુઃખ થવાનું છે. હું આ 50,000 આમ લઈ લઉં તો દુઃખ થવાનું છે. પણ આ 50,000 તમે મને આમ આપી દેહો તો પૈસા તો બે રીતે જવાના છે, એ પાક્કું છે. હું લઈ લઈશ તો પૈસા જવાના છે, તમે મને આપી દેશો તો તમારી પાસે પૈસા વયા જવાના છે. પણ હું લઈ લઈશ તો તમને દુઃખ થશે, પણ એ પૈસા તમે આપી દેશો તો તમને સુખ થશે. બસ આટલો જ ખાલી સમજવા જેવું છે કે આપણી સંપત્તિ કોઈક લઈ જાય એના કરતા આપણે સારા કામમાં આપણી સંપત્તિ આપણે હાથે જ વાપરી દઈએ. તો સંસારનો ભય છે મરણ. હું મરી જઈશ તો શું થશે? બધું આ દુનિયામાં ક્યાં કોઈ કાયમ માટે રહ્યું છે? કોઈ અહીંયા જરા એમ છે નહીં, બધા લાઈનમાં જ ઉભા છે. અને લાઈનમાં પાછું એવી રીતે ઉભો રહેવાનું છે કે તમે ગમે તેટલું ભેગું કર્યું હોય, તમારે એમાંથી એક રૂપિયો તમારે ભેગો લેવાનો નથી. બધું જ અહીંયા મૂકીને જવાનું છે. એક રૂપિયો તમારે ભેગો આવવાનો નથી. અને મારે તમને બધાને પ્રાર્થના એ જ કરવી છે કે આપણી કમાયેલી સંપત્તિ આપણી ભેગી નથી આવવાની. તો એ સંપત્તિથી એટલું પુણ્ય કમાવ કે પુણ્ય તમારી સાથે ભગવાનના ધામમાં તમને લઈ જવા માટે તૈયાર થઈ જાય. બધી જ માયા મૂડી મેલીને તારે ખાલી હાથે જવાનું છે. સંતાનો પાછળ હોય તો એ સંતાનો કેવા માર્ગે પૈસા વાપરશે ખબર છે આપણને? કઈ ક્યાં માર્ગે પૈસા વાપરશે કોને ખબર? ઘણી વખત મેં કથામાં કહ્યું છે કે ઘણા લોકોએ પૈસા એટલા ભેગા કર્યા હોય, એટલા પૈસા ભેગા કર્યા હોય, પછી એના છોકરાઓને કહેતા હોય કે હું મરી જાઉં પછી મારી વાહે કંઈક દાન પુણ્ય કરજો. હો, પેલા તારે મરી ગયા પછી તારી વાહે દાન પુણ્ય કરાવવું છે એના કરતા તારા પૈસા તારી હાથે દાન પુણ્ય કરીને જાને. શું કામ તારે આમ જ જવું છે? તારું નામ હાથે શ્રીમાન લખાવીને જા, તમારા નામની તકતી તમે હાથે લગાવીને જાઓ. ઘણા તો કહેતા હોય હું ગુજરી જાઉં પછી મારી વાહે કથા કરજો. અરે તમે હાથે જ કથા સાંભળીને જાઓ ને, તમારી વાહે ન કરવી પડે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. ક્યારે જતા રહેશું કોને ખબર? સંસારનો ભય છે. હું મરી જઈશ તો શું થશે? મારા છોકરાઓનું શું થશે? મારા ઘરવાળાઓનું શું થશે? મારી આ સંપત્તિનું શું થાય જે મેં ગમે તેમ કરીને ભેગી કરી છે? સંસારનો ભય છોડાવે. ભય છે મૃત્યુ. મૃત્યુમાંથી નહીં છોડાવે ભાગવત. બહુ સાવધાન સાથે સાંભળજો. સર્વ સિદ્ધાંત નિષ્પન્ન સંસાર ભય નાશના. સંસારના ભયમાંથી તમને મુક્ત કરે. હું મરી જઈશ એનો જે ભય છે એ ભયમાંથી મુક્ત કરી દે એના માટે ભાગવત છે. કૃષ્ણમાં પ્રેમ ઉત્પન્ન કરે, કનૈયા પ્રત્યેની લાગણીઓમાં વૃદ્ધિ કરાવે, ભક્તિમાં પૂર આવે. એવી કથા તમને કહેવા જઈ રહ્યો છું. મરણમાંથી નહીં પણ મરણના ભયમાંથી છોડાવે એવી કથા તમને કહેવા જઈ રહ્યો છું. કારણ કે મરવાનું તો છે જ. કારણ કે આ મકાન ભાડાનું છે ભાઈ. આ મકાન ભાડાનું છે અને માલિક તો ગમે તે આવીને કહે ભાઈ હાલો ખાલી કરો. ઘણી વખત માલિક અગાઉ કહે હોત કે હવે ખાલી કરવાનો ટાઈમ થઈ ગયો છે, અને ઘણી વખત તો નોટિસ નહીં આપે, સીધું જ ખાલી કરાવશે, હાલો નીકળો. અને આનો માલિક જ એવો છે કે એની સામે તમે કાંઈ આર્ગ્યુમેન્ટ ન કરી શકો. ભાઈ હમણાં થોડા દી ખમો, એ એમ કે ખાલી કરી દો એટલે ખાલી કરી દેવાનું. પણ ઘણા લોકોને એવું છે કે આપણે મકાન ખાલી જ નહીં કરવું પડે.
જીવ શાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં, તારે રે ભાડાના મકાનમાં. પછી તું ગમે તેટલો મોટો એન્જિનિયર હશે, ગમે તેટલો મોટો ડોક્ટર હશે, તું ગમે તેટલો મોટો અધિકારી હશે, તારી પાસે ગમે તેટલું જ્ઞાન હશે, ગમે તેટલી તારી પાસે જાણવા જેવી માહિતીઓ હશે, પણ ઈ આ સમયે કઈ કામ આવશે નહીં. એલે સે જમડા ઝાલીને કરો પળમાં